હેલો ગાઈસ, આજે તમારું ગુરુકૃપા ટિફિન સર્વિસમાં તમારું સ્વાગત છે. હું આજે તમને એક વિડીયો બતાવવા જઈ રહી છું જેનું નામ છે કેરીનો મુરબો. કેરીની સિઝન પૂરી થવા આવે તો આપણે એમ થાય કે હવે શું કરશું. કેરી હોય ત્યાં સુધી આપણે રોટલીમાં રસ ખાવાની મજા પડતી હોય છે, પણ કેરી ચાલી જાય ત્યારે થોડાક દી તો આપણને ગમે પણ નહીં. તો હવે આપણે તેનું બીજું ઓપ્શન તો લઈ આવવું પડે ને. તો જેથી કરીને આપણે અહીંયા બીજા ઓપ્શનમાં આપણે કેરીનો મુરબો બનાવીએ છીએ. હવે કેરીની સિઝન જ્યારે પૂરી થવા આવે ત્યારે જ આપણે મુરબો બનાવતા હોઈએ છીએ કે એટલે આપણે બારે માસ ત્યારે ખાઈ શકીએ અને તેનો આનંદ આપણે માણી શકીએ. તો તમને અહીંયા કેરીનો મુરબો બહુ જ સરસ બનતો હોય છે અને તે એકદમ ખાટો મીઠો બહુ જ સરસ લાગે છે, જેથી તમે રોટલીમાં ખાઈ શકો. નાના બાળકોથી માંડીને મોટા બધા લોકોને બહુ જ ભાવે છે અને રોટલી સાથે ખાવાની પણ બહુ જ મજા આવે છે. અને કેરીનો મુરબો વ્રત ઉપવાસમાં પણ ખાઈ શકાય છે. અને હવે હું અહીંયા તમને તેની ટ્રીક અને ટિપ્સ સાથે હું તમને બતાવવા જઈ રહી છું, જેથી તમે એની નાની નાની એવી ટિપ્સ છે કે જે તમે એ ફોલો કરશો તો તમારો મુરબો બહુ જ સરસ બનશે. અને મારી મમ્મી અહીંયા મને જે રીતે શીખવાડ્યો છે તે રીતે હું તમને બતાવીશ. મારી મમ્મીને તો કેરીનો મુરબો બહુ જ ભાવતો હતો. જ્યારે રોટલીમાં કેરીનો રસ નહીં પૂરો થઈ જાય, સિઝન વહી જાય પછી તો તરત જ એમ કહેશે કે મારે મુરબો જોઈએ છે, એટલે એ રોટલીમાં મુરબો બહુ જ ખાય. એટલે આ રીતે હું તમને પણ કેરીનો મુરબાની રીત આગળ હવે બતાવવા જઈ રહી છું. ઓકે, હવે અહીંયા હું તમને આ કેરી બતાવું છું કે જે રાજાપુરી કેરી આપણે મુરબા માટે લઈએ છીએ. આ 500 ગ્રામની એક કેરી છે, જે આ રીતે પીળાશ પડતી જરીક લેવાની છે, જેથી કરીને તમારો મુરબો બહુ જ સરસ એવો બને છે. કેરીની પસંદગી તમે તમારી ચોઈસ મુજબ કરી શકો છો. અહીંયા હું રાજાપુરી કેરી લઉં છું. ઘણા લોકો કેસર કેરીનો પણ બનાવતા હોય છે, પણ મારા ઘરમાં મારા મમ્મી આજે વર્ષોથી અમે આ રાજાપુરી કેરીનો બનાવતા હોઈએ છીએ, જેથી હું પણ એ જ રીતે બનાવું છું. તો હવે આગળ તમને હું બતાવું છું. તેમને આ રીતે કેરીને આપણે હવે છાલ કાઢી નાખવાની છે, પછી એના આપણે પીસીસ કરીશું. અને કેરી આવી એકદમ દરવાળી જ લેવાની છે, જેથી કરીને તેનો ગર્ભ સારો નીકળે. આ રીતે આપણે તેની છાલ કાઢી લીધી છે. હવે આ રીતે આપણે તેને સુધારશું, તેના આપણે પીસીસ કરશું. તો આ રીતે તમે એના બહુ નાના પણ નહીં અને બહુ મોટા પણ નહીં, આ રીતે એવા પીસીસ કરશું આપણે. તો આ રીતે આપણે બધા પીસીસ કરી લીધા છે. આપણે એક કેરી એટલે અડધો કિલો કેરી લીધી છે, તેને આ રીતે આપણે બધા પીસમાં કટ કરી લીધી છે. હવે આપણે તેને મુરબો આગળ બનાવીએ. હવે અહીંયા આપણે ગેસ ચાલુ કરીએ છીએ અને એક તપેલું લઈએ છીએ. તપેલામાં આપણે આ રીતે પાણી મૂકીએ છીએ. હવે પાણીમાં જ્યારે ઉફાણ આવશે એટલે આપણે આ કેરીના બધા પીસીસ નાખી દઈશું અને પછી તેને 2 મિનિટ રાખી અને કાઢી લેશું. પછી આપણે તેને ખાંડ નાખીને હલાવશું. અહીંયા તમે જોઈ શકો છો કે પાણીમાં બોઇલ આવી ગયું છે, જે ઉફાણ આવી ગયું છે. હવે આપણે તેમાં કેરી નાખી દઈશું. આ રીતે આપણે બધી કેરીને નાખી દઈશું અને હવે આપણે તેને 2 મિનિટ પાણીમાં રાખશું, પછી આપણે તેને કાઢી લઈશું. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે કેરીના બટકા નાખ્યા પછી તેમાં પણ આ એક ઉફાણ આવવા માંડ્યું છે, જેથી હવે આપણે બટકાને કાઢી લઈશું. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આ એક ચાયણામાં બધા પીસીસ જે મુરબાના આપણે કેરીના બનાવ્યા છે તે પીસીસ આપણે કાઢી લીધા છે. તો તમે જોઈ શકો છો કે આપણા પીસીસ જરીક આમ એકદમ સોફ્ટ થઈ જાય છે અને જે ટ્રાન્સપરન્ટ થઈ જાય છે. હવે આ રીતે હવે એને જરીક આપણે 2-5 મિનિટ જરીક ઠરવા દેશું, પછી આપણે તેને ખાંડ નાખીને હલાવશું. આવી તમે આ નાની નાની ટિપ્સને જો ફોલો કરશો તો તમારો મુરબો એકદમ સરસ બનશે, બહુ જ સરસ એવો મુરબો બનશે. હવે આપણે આ તેને 5 મિનિટ ઠરવા દઈએ. ઠરી જાય પછી આપણે તેમાં ખાંડ નાખીને આપણે હવે મુરબાને હલાવશું. હવે તમે જોઈ શકો છો કે આપણે કેરીના પીસા એક બાઉલમાં લઈ લીધા છે. હવે આ એક બાઉલ છે કેરીના પીસીસ, તો આપણે 1.5 બાઉલ અહીંયા ખાંડ નાખવાની રહેશે.
હું અહીંયા 1.5 ગણી ખાંડ લઉં છું. ઓકે ફ્રેન્ડ્સ, આ રીતે આપણે 1 બાઉલ લઈએ છીએ, પછી આપણે અડધું બાઉલ ભરીશું. અહીંયા આપણે આ રીતે 1 બાઉલ ખાંડ નાખીએ છીએ. આ રીતે આપણે પાછું અડધું બાઉલ લઈએ છીએ. હવે તમે જોઈ શકો છો કે આપણે આ કેરી અને ખાંડ બંને આ કડાઈમાં મિક્સ કરેલ છે ને આપણે હવે ગેસ ઉપર મૂકેલ છે. અહીંયા આપણે જરાય પાણી નથી નાખવાનું. આ કેરી અને ખાંડ બંને હલાવતા જવાનું અને ખાંડ ઓગળતી જશે. આમાં હવે આપણે જરાય પાણી પણ ઉપયોગ કરવાનો નથી. અને હવે તેને હલાવવાનું નથી. ખાંડ એની મેળે મેળે ઓગળવા માંડશે, જેથી કરીને તે ઘટ થવા માંડશે. હલાવશું તો આપણા પીસીસ તૂટી જશે, એટલે બહુ તેને હલાવવાનું પણ નથી. બરાબર. હવે અહીંયા ધીમા તાપે થાય છે ત્યાં સુધીમાં આપણે 6 થી 7 એલચી આ રીતે લીધી છે, જેને આપણે આ રીતે દાણા કાઢી લીધા છે. અને તે દાણાને આપણે આમાં નાખીશું મુરબામાં. 6 થી 7 એલચીના દાણા લીધા હતા આપણે, જે આખા રાગે એટલે. અને આપણે અહીંયા 5 ચમચી એલચીનો પાવડર નાખીશું, જેથી તેનો સ્વાદ આવે. અને હવે આપણે થોડુંક 20 થી 25 દાણા જેટલું કેસર નાખીશું, જેથી તેમાં તેનો કલર આવે. હું અહીંયા કેસર ને એલચી જ ઉપયોગ કરું છું. આમાં તમે કાજુ બદામ કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ તમે લઈ શકો, તમને જે ભાવે તે. પણ 12 મહિના રાખવો હોય તો ડ્રાયફ્રૂટ્સ ખોરું થઈ જાય છે, જેથી હું ડ્રાયફ્રૂટ્સ નથી નાખતી. એટલે અત્યારે હું અહીંયા કેસર અને એલચીથી જ આ મુરબો બનાવું છું. અને આ મુરબાને તમે સ્ટીલના વાસણમાં નહીં બનાવવાનો, જે હિન્ડાલિયમનો તપેલું કે કડાઈ હોય તેમાં જ આપણે બનાવવાનું. જેથી કરીને શું છે કે ખાંડ કે કેરી નીચે બેસી ન જાય કે ચોટી ન જાય, નહીંતર બળી જાય તો તેની વાસ આવે. એટલા માટે એટલે તમે આમાં બનાવી અને પછી તમે કાઢી લેવાનું સ્ટીલના વાસણમાં. એટલે આવી નાની નાની ટિપ્સ તમે જો ફોલો કરો તો તમારો, તમે જોઈ શકો છો કે આપણો મુરબો અહીંયા રેડી થઈ ગયો છે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણો મુરબો રેડી થઈ ગયો છે. તો આ રીતે લચકા પડે તેવો આપણો મુરબો સરસ મસ્ત બની ગયો છે. તો હવે હું તેને જારમાં ભરી દઈશ. ઓકે ફ્રેન્ડ્સ, આ રીતે આપણે તેને બરણીમાં ભરી લેશું. તમે જોઈ શકો છો કે આપણો મુરબો કેવો મસ્ત મજાનો બનીને તૈયાર રેડી થઈ ગયો છે. તો આ રીતે તમે ખાઈ અને એન્જોય કરો. તો છે ને ફ્રેન્ડ મસ્ત. તો અહીંયા આ રીતે મેં બરણીમાં ભરી લીધો છે. તમે જોઈ શકો છો કે આપણો આ મુરબો બરણીમાં મેં ભરી લીધો છે અને બહુ જ સરસ બન્યો છે. તો તમે પણ આ રીતે બનાવજો અને ઘરનાને સૌ કોઈને ખવડાવજો. ઓકે ફ્રેન્ડ્સ, તો આ 12 મહિનાનો આપણે કેરીનો મુરબો બનીને રેડી છે. ઓકે, તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ન ભૂલતા. ઓકે ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ વિડીયોમાં મળશું. બાય બાય.